Music. No good. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે મેલડીમાંનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा, हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી તો તમારે એલિટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલિટ સર્વિસને ઓપન કરશો તમને કે કાર્ડિંગ ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે 3-4 દિવસથી વિડીયો નહોતા આવતા કેમ કે ખેતરના થોડો કામમાં હતો એટલે વધારે ટાઈમ નહોતો મળતો એટલા માટે વિડીયો નહોતા આવતા। તો હવેથી આપણા વિડીયો છે તે રેગ્યુલર આવશે। તો પહેલા કરતા હતા એવો ને એવો સપોર્ટ કરતા રહેજો। અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરો તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે આપણી ચેનલની અંદર તમને દરરોજ છે તે નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પણ ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન છે તે સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય। તો હવે આપણે શું કરવાનું છે, નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલાઇટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો આપણે વિડીયો અંદર જે પણ મટીરિયલ્સ કહે છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલિટ મોશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશું। ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે કાર્ડિંગ ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો એડિટિંગ કરવું છે, ફોટો એડિટિંગ કરવું છે, પોસ્ટ એડિટિંગ કરવું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન અંદર મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp અંદર કહેવામાં આવશે, કોઈને પણ ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન અંદર મોબાઈલ નંબર મળી રહેશે। હવે આપણે નીચે +9 પર ક્લિક કરી મીડિયામાં જશું અને અહીંથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો આ ફોલ્ડર તમારે કઈ આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપું છું, તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી અહીંયા તમે જો મેં તમને બેકગ્રાઉન્ડ આપ્યું છે તેને એડ કરવું છે। હું ટાસ્કના ઓપ્શન જવું છે, રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરશું। રોટેટ કર્યા પછી તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી 3 ડોટમાં જઈ અને 50 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। પછી આ બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરવું છે, બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છે, એડિટ પર ક્લિક કરી અહીંથી આપણે બ્લર બોક્સમાં જઈને ગેસમ બ્લર ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કરશો એટલે આપણું બેકગ્રાઉન્ડ છે એ કમ્પ્લીટ બ્લર થઈ જશે। પછી તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા આપણે જો મેલડીમાંનો ફોટો જે યુઝ કર્યો છે ફોટાને આપણે અહીંયા લઈ લઈશું। તો આની સાઈઝ આપણે થોડીક વધારે લઈશું ને પછી તમારે ફોટાને કંઈક આ અહીંયા સેટ કરવો છે અને આને તમારે જોઈશું થોડોક 300 ફોટો છે તો આપણે અહીંયાથી થોડોક રોટેટ કરી લઈશું, તમે જોઈ શકો છો। પછી આ રીતે આપણે ફોટાને સેટ કરી દેવાનું છે, અહીંયા આપણે થોડોક હજી વધારે રોટેટ કરવાનું છે અને સાઈઝ તમારે વધારે ઓછી કરીને આ રીતે તમારે ફોટાને સેટ કરી દેવાનું છે। ફોટો સેટ થઈ જાય તમારે +9 પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને મેં તમને આ રીતે ક્વીન જે આપે છે તેને એડ કરવું છે। બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસમાં જવું છે, લાઇટ હાઉસ જઈને આપણે સ્ક્રીન કરશું અને પછી આ પિન છે તમારા મેળીમાંના ફોટા પર કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે। સેટ કર્યા પછી આને છે તે સૌથી નીચે લાવી દેવાનું છે, સૌથી પહેલા ફોટો છે ને નીચે લાવી દઈશું કંઈક આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે નીચે લાવી દેવાનું છે। આ પિનને પણ નીચે લાવી દઈશું। પછી તમારે ફરીથી શું કહું છે, આ પિન છે ને સરખી રીતે ફોટા પર સેટ કરી દેવાનું છે, દેખાય નહીં એ રીતે, બરાબર। તો આ રીતે તમારે સેટ કરી દેવાનું છે। +9 પર ક્લિક કરી મીડિયામાં જશું ને આ ચક્રવાળું પિન છે એને પણ એડ કરશું। આને પણ સ્ક્રીન કરી અને આની સાઈઝ આપણે ઓછી કરશું અને આને પણ અહીંયા સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે તમે જોઈ શકો છો। સાઈઝ તમારે વધારે ઓછી જેટલી રાખવી એટલે તમે રાખી શકો છો। તો આને પણ આપણે નીચે લાવી દઈશું કંઈક આ રીતે, બરાબર। આટલું કામ થઈ જાય તમારે શું કહું છે, પિનને પણ સરખી રીતે સેટ કરી લેવાનું છે સેન્ટરમાં, બરાબર। અને ફરીથી આપણે +9 પર ક્લિક કરીને અહીંયાથી આપણે જે લાઇટવાળું પિન છે એને પણ
એડ કરશું ને એને પણ સ્ક્રીન કરી આની સાઇઝ વધારી અને અહીંયા આપણે ફોટા પર સેટ કરીને નીચે લાવી દેવાનું છે કંઈક આ રીતે, બરાબર. આટલું કામ થઈ જાય. તમારે શું કામ છે, આ ત્રણે છે ને રેડ કલરમાં છે તો એને વ્હાઇટ કલરની અંદર કરવા માટે આપણે કોઈ પણ એક પીએનજી પર ક્લિક કરી ઇફેક્ટમાં જશું, એડ પર ક્લિક કરી અને કલર એન્ડ લાઇટવાળા શું જવાનું છે ને વોટ કલરવાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું કોણ છે અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 44 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે આપણે શું કરવું છે, આને વ્હાઇટ કરવા માટે આપણે જોઈશું અહીંયા તમને બ્લેક લાઇન જોવા મળશે તો એના પર તમારે 2 વાર ક્લિક કરવું છે, ટીનમાં જવાનું છે ને આ પણ લાઇન પર 2 વાર ક્લિક કરવું છે, આપણું પીએનજી અહીંયા વ્હાઇટ થઈ જશે. તો ઇફેક્ટને આપણે 3 ડોટ પર ક્લિક કરી કોપી કરશું ને જે પણ 3 પીએનજી આપણે એડ કર્યા છે ત્રણેની અંદર પેસ્ટ કરી દેવાનું છે. કંઈક આરતે તમે જોઈ શકો છો ત્રણે આપણે પીએનજી છે વ્હાઇટ થઈ જશે, બેકગ્રાઉન્ડની અંદર તમે જોઈ શકો છો. હવે તમારા પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જમ છે અને આપણે જોઈએ કે આ મેડીમાંનો ફોટો છે તેને આપણે એડ કરવું છે તો આને 90 ડિગ્રી રોટેટ કરશું. આની સાઇઝ તમારે કંઈક આરતે વધારે લેવાનું છે તમે જોઈ શકો છો. પછી તમારા ફોટાને કંઈક આરતે અહીંયા સેટ કરવાનું છે. સેટ કર્યા પછી ઇફેક્ટમાં જવું છે, એડ પર ક્લિક કરી માર્ક્સ એન્ડ કીવાળા શું જવું છે ને વાઇપાડ ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનો એંગલ છે ને આપણે 90 ડિગ્રી કરી દઈશું અને એન્ડ ઓર્ડર્સમાં એનથી ઓછો કરવાનો છે એટલે ફોટો નીચેથી ઇરેઝ થઈ જશે. 30 ડિગ્રી કરી પછી તમારા ફોટાને જો સરખી રીતે ઇરેઝ કરી લેવાનું છે. સ્ટાર્ટને પણ અહીંયાથી વધારે દઈશું એટલે ઉપરથી ફોટો ઇરેઝ થઈ જશે. પછી આ લઈને ડુપ્લિકેટ કરશું. સોરી મિત્રો અહીંયા રિસેટ થઈ ગયું છે તો આને આપણે ડુપ્લિકેટ કરી લઈશું, બરાબર. તો અહીંયા કંઈક તમે જોઈ શકો છો કંઈક આ રીતે કરી લેવાનું છે. આનું સેટિંગ આપણે અહીંયા વધારી દઈશું, તમે જોઈ શકો છો. આ રીતે કંઈક ઇરેઝ થઈ જાય 3 ડોટમાં જઈને ડુપ્લિકેટ કરી લેવાનું છે અને ડુપ્લિકેટ લેયરમાં આવી અને એંગલ નથી તમારે 0 કરી દેવાનું છે. પછી તમારે એન્ડ અને સ્ટાર્ટને છે તે વધારે ઓછી કરીને આ રીતે ફોટાને સરખી રીતે સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો. તો આ રીતે આપણો ફોટો થઈ જશે. તો આ ફોટાને સૌથી નીચે તમારે સેટ કરવાનું છે અને ફોટા પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસમાં જવાનું છે અને ઓફિસથી છે 25 કરી લેવાનું છે એટલે ફોટો બેકગ્રાઉન્ડની અંદર લાગી જશે. પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે ને અહીંયા તમારે શું કરવાનું છે, હવે તમે જોઈએ અહીંયા તમને ગ્રુપ જોવા મળશે, એના પર ક્લિક કરી એડી ગ્રુપમાં જવું છે. અહીંયા તમને 3 ગ્રુપ એંગમાં થોડી લેયર જોવા મળશે તો એના પર ક્લિક કરી એડી ગ્રુપમાં જવું છે. અહીંયા આપણે જે પણ મેળીમાંનો ફોટો છે એડ કરવાનો છે, ફોટાને આપણે અહીંયા લઈ લઈશું, બરાબર. તો ફોટા 90 ડિગ્રી સાઈઝ ઓછી કરી અને અહીંયાથી આપણે આ રીતે સેટ કરી બહાર નીકળી જશું, બરાબર. એટલે એક ફોટો લાગી જશે. તો અહીંયાથી આપણે બીજો ફોટો છે એને પણ સેમ એ જ રીતે અહીંયા એડ કરવાનો છે, બરાબર. તો અહીંયા એક ફોટો છે, આ ફોટાને એડ કરી લઈશું. 90 ડિગ્રી રોટેટ કરી આની પણ સાઇઝ ઓછી કરીને આ રીતે ફ્રેમની અંદર તમારા ફોટાને સેટ કરી અને બહાર નીકળી જવાનું છે. તો ત્રીજાનું લેયર પર ક્લિક કરી અહીંયા પણ સેમ એ જ રીતે એક ફોટાને એડ કરવાનો છે, બરાબર. તો આ જ રીતે તમારે છે તે 3 ફોટા એડ કરેલા છે. જો તમને ફોટા એડ કરતા ના ફાવે અથવા તમને ખબર ના પડે તો વિડીયોને થોડોક પાછો કરીને જોઈ લેજો. આપણે વિડીયો વધારે લાંબો ના થાય એટલા માટે ફટાફટ ફોટા એડ કરી દીધા છે. જો ખબર ના પડે તો વિડીયોને થોડોક પાછો કરીને જોઈ લેજો. આ રીતે અહીંયા આપણો ફોટો કમ્પ્લીટ બની જાય એટલે તમારા ઉપર સેવ એઝ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમે આ ઉપર ક્લિક કરીને એક્સપોર્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે, એ પણ પીએનજીની અંદર, બરાબર. તો આપણો ફોટો અહીંયા સેવ થઈ જશે, થોડુંક લોડિંગ લેશે, થોડીક રાહ જોઈ લેવાનું છે, ત્યારબાદ આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ બની જશે. ફોટો બની જાય તમારે સેવ એઝ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. ક્લોઝ કર્યા પછી તમે જોશો અહીંયા આપણે એક આ ફોટો છે તમે જોઈ શકો છો, અહીંયા ફોટો બનાવ્યો છે. આ ફોટાની આપણે કલર ગ્રેડિંગ કર્યો છે, તમે જો બિફોર આફ્ટરને તમે જોઈ શકો છો, બરાબર. તો જો આવો તમારે કલર ગ્રેડિંગ કરવા શીખવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તો તમે મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શન અંદર મોબાઈલ નંબર મળી રહેશે. પણ મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ અંદર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તે વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન અંદર મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં કલર ગ્રેડિંગ પ્રેસેટ આપવામાં આવશે નહીં. હવે તમારે અહીંથી બહાર નીકળી જવું છે અને સીધું આવી જવું છે તમારા ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે અહીંયાથી જોજો આપણે જે પોસ્ટર એડ કર્યું એને અહીંયા લઈ લેવાનું છે અને આને નીચે સેટ કરી દેવાનું છે અને લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે. આટલું કામ થઈ જાય તમારે શું કામ છે, હવે આની અંદર પીએનજી લગાવવાનું છે. તો એના પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 46 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયા સ્પૂઝમ છે અને મેં તમને આ એક મેલડીમાં વાળું પીએનજી આપેલ છે એને એડ કરવાનું છે અને આ પીએનજીને નીચે તમારે કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો, બરાબર. તો સાઇઝ વધારે ઓછી તમારે જે રાખવી એ તમે અહીંયા કરી શકો છો. તો આ રીતે આપણે મેલડીમાં વાળું ફોટો પીએનજીને સેટ કરી એની પણ લેન્થ લાસ્ટ સુધી ખેંચી આ પીએનજીને નીચે લાવી દેવાનું છે પોસ્ટર ઉપર, બરાબર.
આટલું કામ થઈ જાય તમારા +9 પર ક્લિક કરી મીડિયા પર જવું છે અને આપણે અહીંયા જોઈ શકો છો ઉપર જે 3 હતા જે ફોટા આપણે ફોટા પોસ્ટરની અંદર નથી આવ્યા કેમ કે આ પોસ્ટર છે એની અંદર આપણે ફોટા અહીંયા આ પોસ્ટરમાં રાખ્યા છે તો આને તમે એક્સપોર્ટ કરી લાવશો એટલે એની અંદર ફોટા આવી જશે બરાબર. તો આપણે પહેલામાં ફોટા નથી આવ્યા કેમ કે પોસ્ટરની અંદર આપણે ફોટા અલગથી લીધેલા હતા તો ફોટા તમારા આની અંદર આવી જશે. તમે પહેલામાંથી ફોટો એક્સપોર્ટ કરશો એટલે પછી તમારે શું કરવાનું છે +9 પર ક્લિક કરી મીડિયા પર જવું છે અને મેં તમને આ રીતે બ્લેક સ્ક્રીન વિડીયો પછી એને એડ કરવાનું છે. સોરી મિત્રો આ રીતે વિડીયોને એડ કરવાનું છે. વિડીયો પર ક્લિક કરી 3 ડોટમાં જઈને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે લાઇટ ઓફ જઈને આપણે એક સ્ક્રીન અથવા કલર ડોઝ કરી દઈશું અને વધારે લેન્થ હોય એને કટ કરી તમારા વિડીયોને નીચે આ રીતે સેટ કરી દેવાનું છે બરાબર. પછી તમારે શું કરવાનું છે ઉપર તમને 3 લેયર જોવા મળશે, 2 બ્લરવાળી અને એક રેક્ટેંગલવાળી. તો ત્રણેયના એમ ટાઈમ બંધ હશે તો એને ચાલુ કરી દઈશું એટલે સ્ટાર્ટિંગમાં બ્લરવાળી ઇફેક્ટ અને સિમ્પલવાળી ઇફેક્ટ છે એ ત્રણેય લાગી જશે. તો આટલું કામ થઈ જાય તમારો વિડીયો છે કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લે તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર. તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની ગયો છે. તો હવે તમે સૌથી આ વિડીયો થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. થોડોક ડેમો જોઈ લો. તો આ રીતે આપણું જોરદાર મેડીમાનું સ્ટેટસ છે તે કમ્પ્લીટ બની ગયું છે. તો હવે તમારે શું કરવું છે અને મિત્રો જો તમારે નેક્સ્ટ વિડીયો છે તે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો જેથી હું એના પર પણ અલગથી વિડીયો બનાવી દઉં. તો તમારે કેવો ટાઈપનો વિડીયો એડિટિંગ કરતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો. હવે તમારા વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.